સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રખડતા કૂતરાઓના હુમલાના કેસ મામલે સુઓ મોટો અરજી પર સુનાવણી બાદ સરકાર, એમસીડી અને એનડીએમસીને તાત્કાલિક ધોરણે તમામ રખડતા કૂતરાઓને પકડવા આદેશ આપ્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે કૂતરાઓને પકડી તેમને સેન્ટ્રલ હોમમાં રાખવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું છે કે આ કેસમાં કોઈ ભાવનાઓ માટે જગ્યા નથી, કારણ કે લોકોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. કોર્ટે 8 સપ્તાહની અંદર આશરે 5000 કૂતરાઓ માટે સેન્ટ્રલ હોમ બનાવવાનો પણ આદેશ આપ્યો છે. કૂતરાઓની ફરિયાદ કરવા માટે 1 સપ્તાહમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કૂતરા કરડવાની ફરિયાદ મળે તેના 4 કલાકમાં તે કૂતરાને પકડી લેવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં, કોર્ટે એમ પણ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે સંગઠન આ નિર્દેશોનું પાલન કરવા અવરોધ ઊભા કરશે તો તે કોર્ટની અવમાનના માનવામાં આવશે. આ ઉપરાંત પકડાયેલા કૂતરાને કોઈ પણ સંજોગોમાં પરત નહીં છોડાય. તમારો આ વિશે શું કહેવું છે? અમને કમેન્ટમાં જરૂર જણાવજો. ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો સીધીખબર.com.